કે લોકો હેરાન પરેશાન થઈ ગયા। દાહોદમાં એલપીજી કોમર્શિયલ સિલિન્ડર ન મળતા દાહોદ રેલવે કેન્ટીન બંધ કરવી પડી। કેન્ટીન બહાર નોટિસ લગાવી સેવા બંધ કરવામાં આવી। કેન્ટીનમાં રોજ જમતા 150 થી વધુ રેલવે કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા। માત્ર 30 રૂપિયામાં મળતું ભોજન હાલ બંધ થતા કર્મચારીઓમાં નિરાશા જોવા મળી। सर्विस करता हूँ, कैंटीन ना चालू होने के कारण बड़ी दूर जाना पड़ता है। मैं तो नेत्रहीन हूँ, जिससे आने जाने में बड़ी दिक्कत होती है। कैंटीन की जल्दी चालू हो जिससे खाना मिलता रहे और आने जाने में परेशानियाँ कम। जो भी हमारे रेलवे कर्मचारी के जो भाई और जो भी हमारे वहाँ आते थे, गैस सिलेंडर के नहीं मिलने के कारण हम खाना और चाय नाश्ता नहीं पहुँचा सक रहे हैं। અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતનો મામલો। વેપારીએ શોધી કાઢ્યો ગેસથી ચાલતી સગડીનો વિકલ્પ। વેપારીએ બનાવી દીધી ડીઝલથી ચાલતી સગડી। 1 લીટર ડીઝલમાં 4 કલાક ચાલે છે સગડી। વેપારીએ ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ બતાવ્યો છે ડેમો। પાણી ગરમ કરીને વેપારીએ સગડીનો ડેમો બતાવ્યો। રેસ્ટોરન્ટ, નાના ખાણીપીણીના વેપારીઓ માટે પણ તે ઉપયોગી થઈ પડશે। રાંધણ ગેસ નહીં મળવાની ફરિયાદો વચ્ચે આ સગડી વિકલ્પ બની છે। તો નાના ખાણીપીણીના વેપારીઓ માટે આ સગડી ઉપયોગી થઈ શકે છે। ગેસથી ચાલતી સગડીનો હવે આ વિકલ્પ આવી ગયો છે, જે 1 લીટર ડીઝલથી ચાલે છે અને 4 કલાક સુધી જે છે એ કન્ટિન્યુ ચાલુ રાખી શકાય છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે ભારતભરમાં જે કોમર્શિયલ ગેસની અછત વર્તાય છે। ઘણા ખરા રાજ્યોમાં જે છે હોટલ બિઝનેસ ચલાવતા માલિકો છે તેઓએ પોતાની રેસ્ટોરન્ટ સેવા બંધ કરી છે અને અમદાવાદમાં પણ જે મોટાભાગની રેસ્ટોરન્ટમાં જે છે તે કોમર્શિયલ ગેસ મળતો નથી અને તેના કારણે રેસ્ટોરન્ટ જે છે તે બંધ કરવા પડે તેવી સ્થિતિ છે। ત્યારે મેમકો જે વિસ્તાર જે છે તેનું અંબિકા એસ્ટેટ છે અને તેના માલિક છે તેઓએ જે આ સગડી બનાવી છે, આ ડીઝલથી ચાલતી આ સગડી છે। જે ગેસથી જે ચાલતી સગડીનો તેમને બિઝનેસ છે, પરંતુ જે પ્રકારે અત્યારે કોમર્શિયલ ગેસની અછત છે અને તેને લઈને આ ડીઝલથી ચાલતી સગડી બનાવી છે। કેવી રીતે આખો આ આવિષ્કાર કર્યો છે અને આ અમદાવાદમાં પ્રથમ જે બિઝનેસમેન છે કે તેઓએ આ પ્રકારની જે ડીઝલથી ચાલતી સગડી બનાવી છે, તેઓ આપણી સાથે છે। શું કહેશો, આ કેવી રીતે આખી આ ડીઝલથી ચાલતી સગડી બનાવવાનું મેઇન રીઝન એ હતું કે પહેલાં ગેસના બાટલા મળતા હતા, અમે ગેસના ચૂલા બનાવીએ છીએ, પણ ગેસના ચૂલા બાટલા બંધ થવાથી ગેસના ચૂલા ચાલવાના બંધ થઈ ગયા। અત્યારની પોઝિશન એવી છે કે આ હોટલો, નાની હોટલો, મોટી હોટલો કે રેસ્ટોરન્ટો કે લારીઓ કે રેસિડન્સ, એ બધાના માટે આ વસ્તુ એક સારી વસ્તુ છે કે જે વેસ્ટમાંથી બેસ્ટ છે। બળેલું ઓઇલ બી આમાં ચાલી શકે છે, ડીઝલથી બી ચાલી શકે છે અને આ વસ્તુમાં આપણે નાના મોટા 3-4 સાઇઝના વસ્તુ બનાવીએ છીએ, જેથી કરીને નાના માણસને, નાના વેપારીને કામમાં લાગે એવું કામ થઈ શકશે। આમાં 1 લીટર ડીઝલની અંદર 4 કલાક સુધી આ ભઠ્ઠી ચાલશે અને એનાથી બેનિફિટ બાટલા કરતાં પણ સસ્તું પડશે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં ગેસ સિલિન્ડરની કથિત અછતને કારણે રસોડામાં નવો વિકલ્પનો ઉપયોગ થઈ રહ્યો છે। મારવાડી સમાજની બહેનો વર્ષોથી બનાવતી ચૂલા સગડીનું વેચાણમાં વધારો થયો। 2 થી 3 દિવસમાં એક સાથે 500 થી વધુ ચૂલાનું વેચાણ નોંધાયું છે। વેચાણ અહીંયા જોઈ શકાય છે। જે સગડી બનાવી રહ્યા છે, કોલસો અને લાકડાનો ઉપયોગ તેમાં વધી રહ્યો છે, જેથી ચૂલાનો વપરાશ પણ હવે પેરેલલ વધી રહ્યો છે। રાજસ્થાની મહિલાઓ રોજના 200 થી વધારે ચૂલા બનાવી રહી છે। સવારના 8 થી સાંજે 6 વાગ્યા સુધી ચૂલાનું ઉત્પાદન અને વેચાણ સતત વધી રહ્યું છે। અત્યારે ગેસની પ્રોબ્લેમ બહુ છે, એના હિસાબે ચૂલા બહુ ઉપાડ થઈ ગયો છે। અમારે 3-4 દિવસથી કામ બહુ વધુ ચાલે છે અમારે। હા, 50-60 નંગ ઉપડી જાય છે રોજના। મારે સવારે 8-9 વાગે બેસી ને 6-7 વાગે સુધી કરીએ છીએ સાંજે। એક ચૂલાના કેટલા મળે તમને? એક ચૂલાના 200 રૂપિયા છે। અમદાવાદના શાહપુર વિસ્તારમાં હું અત્યારે છું ને શાહપુર વિસ્તારની અંદર આપ મારી પાછળ જુઓ તો અહીં તમામ બહેનો જે છે તે કામમાં જોતરાઈ ગઈ છે ને આ કામ છે ચૂલો બનાવવાનું। વર્ષોથી, લગભગ 1-2 વર્ષ નહીં પરંતુ છેલ્લા 25-30 વર્ષથી અહીં શાહપુર વિસ્તારની અંદર મહિલાઓ છે તેઓ ચૂલો બનાવવા